કે જ્યાં લોક દરબારમાં અરજદારોનું હું તો બોલીશ એસપી કચેરીમાં એમએલએ રેન્જ આઈજી સમક્ષ અરજદારોએ જોરદાર રજૂઆત કરી। લોક દરબારમાં પ્રથમ દિવસે જ આવી 35 જેટલી અરજી। અરજદારોએ પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા। અસામાજિક તત્વો વ્યાજખોરો વિરુદ્ધ ઉગ્ર રજૂઆત કરી। ભૂમાફિયાઓ વિરુદ્ધ પણ અરજદારોએ ઉગ્ર રજૂઆત કરી છે। એસપી કચેરીમાં એમએલએ રેન્જ આઈજી સમક્ષ અરજદારોએ જોરદાર રજૂઆત કરી અને પહેલો દિવસ લોક દરબારનો પહેલા જ દિવસે 35 જેટલી અરજીઓ આવી એ દર્શાવે છે કે લોકો કેટલા ત્રસ્ત છે। ખાસ કરીને અસામાજિક તત્વો વ્યાજખોરો ભૂમાફિયાઓના કારણે લોકો ખૂબ પરેશાન છે અને મોટા ભાગની રજૂઆતો પણ અસામાજિક તત્વો ભૂમાફિયાઓ વ્યાજખોરોના ત્રાસને લઈને આવી છે। સાથે અરજદારોએ પોલીસની કામગીરી ઉપર પણ સવાલો ઊભા કર્યા। મારી ઘરે 10 માણસ ને રાતે 8 વાગે આવ્યા છે। 4 વાગ્યા સુધી મને બે રાખ્યો પછી મને કે તારું સમજ મેં સાહેબ મને કોર્ટમાં લઈ જાઓ। આયે દિન સાહેબ 8 દિન 15 દી અમારા પોઝિશન છે। મેં કાનભાઈને કીધું આ તો મને તમારા ઘરે જવા પેટવી જાય મારા ઘરે આવવાનું તમારે કાવ છે ઓલાઓ નેતા શું કરું 4 વર્ષ પહેલા નું મારા ઉપર ડાવર લઈ ગયો ફરિયાદ ખોટી દાખલ થઈ ગયું લેન્ડર દાખલ સાહેબ વાડ ચીબડા ગળે અમારે ક્યાં જવાનું હું જેલ રોડ પર સાહેબ ચેક દાખલ થયો છે હું કાર્યકર્તા પેન્ડિંગ છે કોર્ટમાં પેન્ડિંગ છે કોનો લેન્ડર કરી દઈશ તમારા સાહેબ કિરિયન પેલા હુકુમસિંહ ને સ્ટાફ ને કયો અમારી ઘરે નો આવે રાતે 8 વાગે સાહેબ તમને ખબર છે કે રાતે 8 વાગે કામ નરેન્દ્રભાઈ બચુભાઈ ગરચર આગલે દી ગયા હુકુમસિંહ ની કોપી પીધી એના રાઇટરે મને કીધું વિનુ તારું આ તકલું ચડાઈને ગયા વાંધો ને આવવા 8 વાગે આવ્યા મારે ક્યાં જવાનું સાહેબ પરિવાર સાથે રહી છે ઓલે ચેક કરો ગામમાં વેવાયેલા અને સાંભળો નરેન્દ્રસિંહ નાથુભાઈ ઝાલા બરાબર ભાજપ જિલ્લા મહામંત્રી છેલ્લા 3 વર્ષથી આ લોકોના સાહિત્યને સેવા દેતા હવે આત્મહત્યા કરીને એટલી તૈયારી છે હા એવો જો અને આજ સાહેબ તમને જણાઈ કહું છું રાવણ કુમારી સાહેબને કહું છું હવે જો અમને કઈ થશે તમે ચારે જવાબદાર આટલો ત્રાસ છે સાહેબ નંબર લઈ લો જો પ્રોબ્લેમ હે ને અરે સાહેબ નંબર ઓલરેડી મેં 3 તો અરજી કરી એની છે મારી અરજી સાંભળતા ખાલી હાલો સાહેબ નાખવામાં દીધું ઓપરે 2022 થી લડી શાંતિ અરે શું નિરાશા એટલે જીવન નથી તો મેં નિરાશ રાખવાનું કાઢો કે કોપી આપી દો આજે બરાબર આપો સાહેબ તમને આપણે કોઈને કઈ નથી આપતા તારે ઘૂમે લેતા સાહેબ સાહેબ તમે અમારી નંબર બનાવીએ અમાર સાહેબ ભાઈ આમાં હું કામ કરું છું તમને આપણે 20 વર્ષ અમે શું કરવા આવ્યા જે તે સમય આપણે લડી સાહેબ ક્યારે પોલીસ ખોટી રીતે હેરાન કરતી હોવાની પણ અરજદારોએ ઉગ્ર રજૂઆત કરી છે। વ્યાજખોરો અસામાજિક તત્વોથી મોરબીના લોકો ત્રસ્ત છે। અરજદારોએ સ્થાનિક પોલીસ સમક્ષ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો। ધારાસભ્ય પણ ત્યાં બેઠા છે અને ધારાસભ્યની સામે જ પોતાને જે મુશ્કેલીઓ પડી રહી છે તે તેમણે વ્યક્ત કરી। પોલીસ ખોટી રીતે હેરાન કરતી હોવાનો આરોપ લગાવ્યો। અડધી રાત્રે 2:30 વાગે પોલીસ ઘરે આવે છે અને હેરાન કરે છે તેવો આરોપ અને રજૂઆત અરજદારો કરી રહ્યા છે। તો મોરબીમાં લોક દરબારમાં અરજદારોની રજૂઆત અરજદારોએ ઉગ્ર રજૂઆત કરી લોક દરબારમાં જેમાં એક યુવાનના પિતાએ પણ રજૂઆત કરી। વ્યાજખોરોના ત્રાસથી પુત્રએ આપઘાત કરવાના કેસને લઈને રજૂઆત કરી। હજી સુધી ન્યાય ન મળતા પિતાએ રેન્જ આઈજી ધારાસભ્ય સમક્ષ રજૂઆત કરી કે આરોપીઓ હજી પકડાયા નથી, આગોતરા જામીન મેળવી લીધા છે, આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત યુવાનના પિતા તરફથી કરવામાં આવી। મૃતક યુવકના પિતાએ એબીપી અસ્મિતા સમક્ષ પોતાની વ્યથા પોતાનું દુઃખ વ્યક્ત કર્યું। અમને અત્યારે તો એમ કીધું સાહેબો એને આ કોર્ટ મેટર છે તમને ન્યાય મળશે સાહેબ અમે તો 8 મહિનાથી ધક્કા ખાઈ નથી કોઈને પકડતા નથી કાંઈ બરોબર તો હવે તમારી માંગ શું છે હવે ન્યાય મળવો જોઈએ અમને બરોબર ફરિયાદ કરી હતી કોના વિરુદ્ધ તમે ફરિયાદ કરી પોલીસે પકડ્યા કોઈને પકડ્યા નથી સાહેબ નામજોગ ફરિયાદ કરી છે બધાની એક રાજુભાઈ એક દિનેશભાઈ અને એક લાલાભાઈ
એક ભાવેશભાઈ. હા, કોઈને પકડાય છે, બધા મોરબીમાં રખડતા. તો હવે તમારી માંગ શું છે? અમને ન્યાય મળવો જોઈએ, આ બધાને સજા મળવી જોઈએ. દોષી 60 લાખ, એક ભાઈ આગળથી 60 લાખ લીધા હતા, એને 1.5 કરોડ ચૂક્યો. મેં જમીન વેચીને પૈસા આપ્યા સાહેબ. હું અત્યારે ભાડે રહું. બરોબર, ભાડાનું મકાન છે આ? હા. એમ કે આ બધા મારા છોકરાને લઈ ગયા એનો શું એમ કે ગુનો હતો મારા છોકરાને કે તમે આવી રીતે ફસાયું મારા છોકરાને એમ જમીન વેચી નાખી. જમીન હવે વેચી તમારે પૈસા શું માંગ દીધા છે માતા તરીકે? એમ કે એને સજા જડવી જોઈએ. હું ઈ કહું, બીજું કાંઈ કેટલાય નાવા પકડે ભાઈ. મારે એક છોકરા નથી લીધા કાંઈ, બીજા નહીં છે કેટલાય ને લીધા હે. તો આ વ્યાજખોરો વિરુદ્ધ સરકારે અને પોલીસે કાર્યવાહી કડક કરવી જોઈએ. ઈ તો આપણને હવે શું ખબર કાર્ય કેવી કરતા હોય, આપણે તો ખબર ન પડે અમને. બરોબર. એ તો હવે તમે તમારો દીકરો ગુમાવ્યો છે, શું માંગ છે તમારી? એમ કે એને સજા જડવી જોઈએ જીવે ત્યાં સુધી. હું તો એ કહું લ્યો. જો જ્યારે હું 2022માં ચૂંટાણો 23માં, ત્યારે પહેલો મેં અહીંથી ઝંડો ઉપાડ્યો હતો વ્યાજનો. એટલે લગભગ ઘણા બધા એવા માણસોના કેસ કર્યા, પાછામાં જવા દીધા. પણ હજી કોઈ ચેક જે દઈ દીધા હોય, લઈ લીધા હોય, ભોળા આદમી હોય વ્યાજે લઈએ એટલે ચેક આપી દીધા હોય, અને એનું જે કોર્ટમાં કેસ હાલતો હોય, એનું પણ અમે પોલીસને કીધું FR ફાડ્યા પછી ચેક નાખ્યા હોય ને તો આપણે પણ કોર્ટને લખો કે આની FR ફાટ્યા પછી ચેક નાખ્યા હોય તો એને પણ એ રીતે આપણે ન્યાય દેવડાવશે. વિવિધ પ્રકારની કોઈ જમીનોની વ્યાજવટાની, ચેક રિટર્નની આ બધી ફરિયાદો આવી. અમે મોરબીની જાહેર જનતાને વિનંતી કરી છે, કોઈ પણ આવા વ્યાજખોરોમાં ભાઈ ફસાયેલા હોય, પોલીસ સ્ટેશન આપણા માટે ખુલ્લું છે. ખુલ્લી રીતે આપણે ફરિયાદ કરી શકીએ છીએ. ફરિયાદ ન લઈએ તો અમે ધારાસભ્ય તરીકે અમે બેઠા જ છે ઓફિસ લઈ. અમને ધ્યાને મૂકે અમે લેવડાવશું, અને પોલીસ સ્ટેશન કામ ન કરે એ પણ અમને ધ્યાને મૂકે અમે પોલીસ સ્ટેશન માહિતી કડક હાથે કામગીરી લેવડાવશું.